પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 22મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 1 અધ્યાય 39થી 45મી કલમ સુધી. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. જકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કોખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી, મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આગમન ઋતુનો આ છેલ્લો રવિવાર નાતાલ પહેલા આપણે જાત જાતની તૈયારી કરીએ છીએ. ઘરમાં હોય, દેવળમાં હોય, આધ્યાત્મિક રીતે હોય, અલગ અલગ રીતે આપણે તૈયારી કરીએ છીએ. અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ જે બે માતાઓ ભેગા થાય છે, એલિઝાબેથ અને મરિયમ. સ્નાનસ્કારક યોહાનનો જન્મ અને એવી રીતે પ્રભુ ઈસુના જન્મના આગાહી કર્યા પછી, પ્રગટ કર્યા પછી આ બંને માતાઓ મળે છે. જકરિયા અને એલિઝાબેથ અને યોસેફ અને મરિયમ, બે કુટુંબ. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, આ બંને સ્ત્રીઓ એકબીજાની તબિયત વિશે વાત કરતા નહીં, બીજો સમાચાર, બીજી વાત કરતા નહીં. તેઓ બંને એવા માતાઓ છે, એમના અંગત જીવનમાં ઈશ્વરે જે મહાન કાર્ય કર્યું હોય તેની વાતો અને ઇતિહાસમાં ઈશ્વરે જે અદ્ભુત કાર્ય કર્યું હોય તે વાત કરે છે. જ્યારે ગર્ભવતી થાય, જાત જાતની લાગણી હોય. એક અદ્ભુત લાગણી છે, આનંદની લાગણી છે. મરિયમ જ્યારે ખબર પડી એલિઝાબેથને ગર્ભ રહ્યો છે, ત્યાં આનંદપૂર્વક મળવા જાય છે. અને જ્યારે મળે છે, એક વાક્ય બહુ અગત્યનું છે. વંદન કરતા, મરિયમનું વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માથી સબર બને છે. અને એલિઝાબેથ પ્રશંસા કરે છે, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કોખનું બાળક. અને સાથે સાથે કહે છે એ ભાગ્યશાળી. અને વધુમાં એલિઝાબેથ કહે છે કે એના પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. કેટલું બંને વચ્ચેના એક આનંદનું મિલન છે, એક આનંદની મુલાકાત છે. હા કિસ્માલ ભાઈ બહેનો, જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં 25મો અધ્યાયમાં રેબેકા, એના પેટમાં બે બાળકો. 22મી કલમ આપણે જોઈએ છીએ, પેટમાં આ બંને બાળકો ધક્કાધક્કી કરતા હતા એમ કરીને પહોંચે. તેના પેટમાં બાળકો ધક્કાધક્કી કરવા લાગ્યા. જો એમ જ હોય તો મારા જીવનનો શું અર્થ છે? અને આ બે બાળકો ભવિષ્યમાં કેવા થશે એ પણ કહેવામાં આવે છે. ત્યારે પ્રભુએ તેને કહ્યું, તારા પેટમાં બે પ્રજા છે, જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજા, અને એકબીજા કરતાં વધારે બળવાન થશે અને મોટી નાનીની સેવા કરશે એમ કરીને
ભવિષ્યમાં જે થવાનું છે એ વાત કરવામાં આવે છે ઉત્પત્તિના ગ્રંથમાં 25મો અધ્યાયમાં 22 અને 23મી કલમમાં. અને એવી જ રીતે અહીંયા આપણે જોઈએ છીએ બાળકો યેસુ અને સ્નાનસ્કારક યોહાન જેના માર્ગ તૈયાર કરવા આવ્યા હતા એ પેટમાં હતા ત્યારથી ઓળખે છે, એટલે આનંદથી એ ફરકે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, એલિઝાબેથ પણ બોલે છે મારા પ્રભુની માતા મને મળવા આવી. પ્રભુ શબ્દ પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ માટે વાપરે છે, પણ અહીંયા પવિત્ર આત્માથી સબર બનીને એલિઝાબેથ મારા પ્રભુની માતા મને મળવા આવી. લુકના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 27મી કલમમાં ત્યાં એક સ્ત્રી આવીને કહે છે કે જેણે તે ધારણ કર્યા અને ધવરાવ્યા તે ધન્ય છે, એમ કરીને પ્રભુ ઈસુને જોઈને માતાનું વખાણ કરે છે. અને પ્રભુ ઈસુ કહે છે સાચી વાત છે, પણ જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે એ એના કરતાં વધારે ધન્ય છે, એમ કરીને પ્રભુ વખાણ કરે છે. બંને રીતે ધારણ કરવા, ધવરાવવા, સાથે સાથે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સૌથી શ્રેષ્ઠ રીતે એક વ્યક્તિ જીવ્યા હોય એ મરિયમ છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્ર પાઠે પણ એક અદ્ભુત આનંદનો સમાચાર આપે છે. જ્યારે બીજાની લાગણીને સ્વીકાર કરીએ, માન આપીએ ત્યારે આનંદ. એકબીજાની લાગણીને સ્વીકાર કરવાનું છે, એકબીજાની લાગણીને માન આપવાનું છે. ખાસ કરીને આગમન ઋતુમાં બીજાની લાગણી આપણે સ્વીકાર કરીએ, બીજાની લાગણીને માન આપીએ ત્યારે આપણા જીવનમાં આનંદ અને બીજાના જીવનમાં પણ આનંદ. સાથે સાથે એલિઝાબેથ કે પોતા કરતાં મરિયમ એક મહાન છે, ધન્ય છે કહે છે, અને મારા બાળક કરતાં તારા બાળક ખરેખર ધન્ય છે, એમ કરીને એલિઝાબેથ મરિયમના પેટમાં બાળક વિશે વાત કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.